हेलो फ्रेंड्स, हूँ छू राहुल खत्री। आज આપણે જોઈએ છીએ હેક્સાડેસિમલ ટુ બાઇનરી। જો હેક્સાડેસિમલ નંબરને કઈ રીતે બાઇનરીમાં કન્વર્ટ કરવાના, તો જો અહીંયા રકમ આપેલી છે 50DC 16 અહીંયા છે 2। જો ઘણીવાર પરીક્ષામાં આવું લખેલું ન પણ હોય કે હેક્સાડેસિમલ ટુ બાઇનરી, તો આપણને ખબર કઈ રીતે પડે? જો હેક્સાડેસિમલ નિશાની છે 16 અને બાઇનરી નિશાની છે 2, એટલે એના આધારે આપણને ખબર પડી જાય કે હેક્સાડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવાના છે। જો હેક્સાડેસિમલ હોય તો તમે ધ્યાન રાખજો, 10 હોય તો શું લેવું પડે? કેપિટલ એ, 11 હોય તો B, 12 હોય તો C, 13 હોય તો D, 14 હોય તો E અને 15 હોય તો F। હવે આપણે અહીંયા જોઈએ 5 હેક્સાડેસિમલથી બાઇનરી કરતી વખતે 4 ડિજિટ સુધી કસ કરવાના, એટલે તરત કે 5 છે બરોબર। તો એનું આપણે બાઇનરી કરવું હોય તો સિમ્પલી આપણે જોઈએ આજે 841 પ્રમાણે 1 1 ના ડબલ 2 2 ના ડબલ 4 4 ના ડબલ 8 સિમ્પલ એના પ્રમાણે બાઇનરી શોધવું હોય તો જુઓ 4 ને 1 કેટલા થાય? 5। તો 4 ની જગ્યાએ 1 ની જગ્યાએ બાકીના 0 એટલે 0 1 0 1 આ શું થઈ ગયું? 5 નંબરનું બાઇનરી થઈ ગયું। જ્યારે હેક્સાડેસિમલથી બાઇનરીમાં કન્વર્ટ કરતા હોઈએ તો 4 ડિજિટ સુધી લઈ જવા ગણવું પડે। એટલે અહીંયા તમે જુઓ આ છે 8421 એટલે આ 5 નું બાઇનરી શું થાય? 0 1 0 1। એ જ રીતે 0 હોય તો સિમ્પલી 41 લખીએ આ રીતે બાઇનરી શોધવા માટેનું। તો જુઓ 0 છે તો બધા 0 જ આવશે। એ જ રીતે તમે અહીંયા જુઓ તો તમે જો 8 ને 4 12, 12 ને 1 13, તો જે 8 ને 4 12 ને 1 13, તો 8 ની જગ્યાએ 1, 4 ની જગ્યાએ 1, 1 ની જગ્યાએ 1 ને બીજા 0, આ થઈ ગયું 13 નંબરનું બાઇનરી। એ રીતે આનું શોધવું હોય તો જુઓ 8 ની જગ્યાએ 4 ની જગ્યાએ 8 ને 4 12 બાકીના 0, એટલે આ રીતે હેક્સાડેસિમલથી બાઇનરી 4 ડિજિટ સુધી લઈ જવાના। આવી ગયો આપણો જવાબ 0 1 0 1 40 11 01 11 00। એના પછી આ બીજું છે કે 3EF.2C 16 અહીંયા 2, એટલે આના આધારે આપણે ખ્યાલ પડી જશે 16 છે અને 2 છે, એના આધારે ખ્યાલ આવી જશે કે હેક્સાડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવાના છે। એટલે 3 નું બાઇનરી શું થાય? 0011। જો ફરી એકવાર બતાવી દઉં છું 841 સિક્વન્સ પ્રમાણે, એટલે 2 ને 1 3, એટલે 2 ની જગ્યાએ 1 ની જગ્યાએ બીજા 0। એ જ રીતે E એટલે 14, જેમાં લખેલું છે એટલે 14, તો એનું આપણે કરવું હોય તો 8421 સિમ્પલી, એટલે તમે જુઓ 8 ને 4 12 ને 2 14 ને 1 15, એટલે 8 ની જગ્યાએ 4 ની જગ્યાએ 2 ની જગ્યાએ બાકીના 0। એ જ રીતે 15 નું કરવું હોય તો આપણે જોઈ લો 8421, તો જુઓ 8 ને 4 12 ને 2 14 ને 1 15, એટલે 8 ની જગ્યાએ 4 ની જગ્યાએ 1 અને 2 ની જગ્યાએ 1 ની જગ્યાએ 1। એ જ રીતે આ પોઈન્ટ છે, પોઈન્ટ કરીને 2 નું શોધવું હોય તો એ જ નિયમ પ્રમાણે 8421, એટલે 2 ની જગ્યાએ 1 બાકીના 0। એ જ રીતે CC મતલબ કે શું થાય? આમાં 12, એટલે આનું કરવું હોય તો સિમ્પલ એ જ રીતે 8421, એટલે 8 ની જગ્યાએ 1 ની જગ્યાએ બાકીના 0, 8 ને 4 12। પછી જુઓ આ તમારા આ જે જવાબ આવે છે ડાયરેક્ટ અહીંયા લખી દેવાનો, આવી ગયો આપણો જવાબ હેક્સાડેસિમલ બાઇનરી। આ જે છે આ નીકળી દેવાનો, આ ખાલી તમારે સમજણ સખ્તર ખાતે છે કે કદાચ કોઈને ન ફાવતું હોય તો। બાકી આ તો જેને આવડતું હોય દાખલા ગણેલા હોય એને તો 1-2 મિનિટમાં આવડી જાય, વધારે વાર ન લાગે। આ દાખલો કરતાં તમારે 1 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે બરાબર। આને લગતા તમારે બીજા વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી એને લગતા તમે બીજા વિડીયો જોઈ શકો।